વડોદરા શહેરના છાણી કરોડિયા રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે, જેની જાણ સ્થાનિક પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો। મૃતદેહની ઓળખ થતા ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી। મૃતક મોહમ્મદ હનીફ શેખ અને મોહમ્મદ ઝાકીર શેખ બંને એક જ વિસ્તારમાં રહેતા હતા। બંને વચ્ચે 8 વર્ષથી મિત્રતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। તેવામાં ₹50,000ની બાબતે એક મિત્રએ પોતાના પુત્ર સાથે મળી મિત્રની હત્યા કરી નાખી હતી। લાશના ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું। કેમ કે ખૂનની ઘટના સીધે સીધી દેખાતી હોય, પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલી કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનો મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે। તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો